માર્કેટમાં સરસ ગુંદા આવી ગયા છે, તો ભરેલા ગુંદા આજે હું બનાવવાની છું. અહીંયા મેં સરસ રીતે એકદમ ક્લીન કરી દીધા છે ગુંદાને, કોરા કરી દીધા છે વોશ કરીને. પછી આવી રીતે એક સાઈડ મીઠું લઈને એને દસ્તાને મીઠાવાળો થોડો કરી દેવાનો છે અને આવી રીતે એને ફોડવાના છે. તમે મીઠું લઈને કરશો તો જરા પણ તમારા હાથમાં ચીકાશ કે કંઈ રહેશે નહીં ગુંદાની. અને પછી એક ચપ્પુ લેવાનું, એને મીઠાવાળું કરી દેવાનું, બીજો હાથ બી મીઠાવાળો કરીને આવી રીતે એના બિયા કાઢી નાખવાના છે, એટલે જરા પણ તમને ચીકાશ ફીલ નહીં થાય. પછી આ રીતે તમે બધું કરીને સાઈડમાં મૂકી દેવાનો છે ને ભરવા મસાલો મેં અહીંયા રેડી કર્યો છે, જેની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દીધી છે. તો આ રીતનો મસાલો રેડી થશે. પછી એની અંદર આપણે એક કરીને મસાલો સ્ટફ કરી દેવાનો છે. ઉનાળામાં ગુંદા ખાવાની ખૂબ જ મજા આવે છે. તમને બધાને ગુંદા ભાવે છે કે નહીં મને કહેજો, ને તમે ક્યારે બનાવ્યા છે કે નહીં એ પણ તમે મને કહેજો. બધા અલગ અલગ રીતે પોતાની સ્ટાઇલથી બનાવતા હોય છે. હવે બધા ગુંદા ભરાઈ ગયા છે, એટલે એક પેનમાં મેં ઓઇલ ગરમ થઈ જાય એટલે મેં જીરું નાખી દીધું છે અંદર અને હિંગ નાખી છે. અને પછી આપણે ગુંદા જે સ્ટફ કરેલા હતા એ અંદર નાખીને ખુલ્લા રાખીને જ થોડીવાર આપણે 2 થી 3 મિનિટ ચડવા દેવાના છે, ને પછી ઢાંકી દેવાના છે. અને કૂક થાય એટલે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. આ રીતે ચડી જાય એટલે ઉપરથી જે આપણે મસાલો રેડી કર્યો તો એ ભભરાવીને 1 મિનિટ માટે લો ફ્લેમ પર કૂક થવા દઈશું. અને આપણા ગુંદા રેડી થઈ ગયા છે. તમે ટેક્સચર જો આ રીતે આવી જશે, એકદમ સરસથી ચડી ગયા છે, તમને અંદરથી પણ જરા પણ ચીકણા નહીં લાગે.